નમસ્કાર દર્શક મિત્રો, હું છું માયાજાર ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌહાણ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ શહેરમાં આવ્યો છું અને થાનગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે। આ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન 16મી ફેબ્રુઆરીના દિવસે મતદાન થનાર છે। ત્યારે થાનગઢના લોકો 35થી 42 હજાર મતદારો છે તે થાનગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની અંદર મતદાન કરશે। જ્યારે આ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી 28 બેઠક ઉપર લડી રહી છે, ત્યારે કોંગ્રેસ પણ 27 બેઠક ઉપર લડી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી પણ 28 બેઠક ઉપર લડી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી પણ 28 બેઠક ઉપર લડે છે। ત્યારે 15 અપક્ષો ચૂંટણી મેદાને જંગમાં છે। ત્યારે થાનગઢમાં એક ઓવરબ્રિજ 56 કરોડ રૂપિયાના ખર્ચે જે તૈયાર બનાવવામાં આવી રહ્યો છે। છેલ્લા 7 વર્ષથી આ બ્રિજની કામગીરી ચાલુ છે। ગોકર ગાય ગતિએ છે, ધીમી ગતિએ છે। ત્યારે આખા થાનગઢ શહેરની પ્રજાને ખૂબ જ મુશ્કેલી પડી છે। બાળકોને મુશ્કેલી પડે છે, વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે, વૃદ્ધ માણસોને મુશ્કેલી પડે છે। ત્યારે ગમે ત્યાં જવું હોય ત્યાં આખું દૂર દૂરથી જવું પડે છે અને મોટાભાગના થાનગઢના તમામ વોર્ડના લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। જ્યારે થાનગઢની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન 1985 30 વર્ષ સુધી રહ્યું છે, પરંતુ તેમ છતાં ગામમાં કાંઈ પણ માળખાકીય સુવિધા ન હોય તેવું બતાવી રહ્યું છે। જ્યારે થાનગઢની અંદર સાવ ધીમી ગતિમાં કામગીરી ચાલતી હોવાના કારણે થાનગઢમાં ધંધા રોજગાર ભાગી પડ્યા છે અને લોકો બેકાર બન્યા છે। જ્યારે પુલની નીચે જોગ આશ્રમની બાજુ અનેક દુકાનો હતી, એની સામેની પણ દુકાનો હતી। ત્યાં બ્રિજ બનવાથી જ્યારે લોકોના ધંધા રોજગાર પણ ખતમ થઈ ગયા છે અને 5-7 વર્ષથી લોકો બરબાદ પણ થઈ ગયા છે। ત્યારે 56 કરોડ રૂપિયા ખર્ચે આ ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે। 7 વર્ષ પૂર્ણ થવા છતાં હજી નગરપાલિકાની ચૂંટણી આવી તેમ છતાં કામગીરી પૂર્ણ નથી થઈ। લોકોની હાડમારી અને મુશ્કેલી વધી રહી છે। ત્યારે આ ઓવરબ્રિજની કામગીરી ક્યારે પૂર્ણ થશે તે થાનગઢની જનતા આતુરતાપૂર્વક જે રાહ જોવાઈ રહી છે। મારી સાથે જે વિદ્યાર્થીઓ હતા, વિદ્યાર્થીઓને સ્કૂલે જવું હોય છે, એ સ્કૂલે જવામાં તેમને ગામ ફરીને જવું પડે છે, સમયસર સ્કૂલે જઈ શકતા નથી। જ્યારે કોઈ બીમાર પડે ત્યારે પણ જ્યારે ગામ ફરતું ફરીને જવું પડે છે, આઘું દૂરથી જવું પડે છે। ત્યારે બીમાર એટેક આવ્યો હોય ત્યારે પણ મુશ્કેલી પડતી, ડિલિવરી કેસ હોય તો મુશ્કેલી પડતી હોય છે। પરંતુ વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં જે આ 7 વર્ષથી કામગીરી પુલની ચાલે છે અને ટૂંક સમયમાં પૂર્ણ કરવાની હતી, તેમ છતાંય 7 વર્ષ હજી થવા છતાં હજી આ પુલની કામગીરી પૂર્ણ થવાનું નામ લેતું નથી। માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ સુરેન્દ્રનગર।